અમદાવાદના સોલામાં સગીરાએ આપઘાત કર્યો અને પ્રેમી સાથે ભાગેલી સગીરાએ આપઘાત કર્યો. ત્યારે પ્રેમી સાથે વિડીયો કોલ દરમિયાન જ જીવન ટૂંકાવ્યું અને સગીરાએ આપઘાત કરતા આરોપી સોલા આવ્યો હતો. આરોપી સગીરાના મૃતદેહને લઈને બિહાર જવા નીકળ્યો અને પાલનપુર નજીક સગીરાના મૃતદેહને રસ્તા પર ફેંકી દીધો. આવેલ નહીં થી એમને કોઈ લોકલ એમ્બ્યુલન્સનો સંપર્ક કરેલો પાલનપુર ખાતે, અને પાલનપુરમાંથી એમ્બ્યુલન્સ વાળાએ એવું જણાવેલું કે તમે આ બાબતે કાયદેસર કાર્યવાહી થયેલી હશે તો હું લઈ જવા તૈયાર છું, પરંતુ આ તપાસ કે કાયદેસર કાર્યવાહી નહીં થયેલી એટલે એમને લઈ જવા માટે રાજી થયેલ નહીં અને બહુ સંપર્ક કરેલો, પણ જેસલમેરથી આરોપી ગુડ્ડુ યાદવ આવેલો નહીં, જેથી આ લઈ જનાર વ્યક્તિ ગભરાઈ જતા એ લાશને ત્યાં પાલનપુર સિટી પોલીસ સ્ટેશનની હદમાં ઉતારી દીધેલ અને આ બાબતે જે આપઘાત મોતનો ગુનો પાલનપુર સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો અને જે તે સમયે જે એમ્બ્યુલન્સનો સંપર્ક કરેલો હતો એમના દ્વારા હકીકત જાણવા મળેલી હતી કે એમને ફોન કરનાર વ્યક્તિ કોણ હતો, એમનો સંપર્ક કરી અને આખી બનાવનો ઘટનાક્રમનો આપઘાત મોત હતું. એમને સગીર વય હતી, જેથી એમનું પેનલ ડોક્ટરથી ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું હતું અને પોસ્ટમોર્ટમની દરમિયાનમાં આ સગીર વયની દીકરીએ પોતાના એસ્ફિક્સિયા ડ્યુ ટુ પ્રેશર ઓન નેક એ પ્રમાણે ડોક્ટર દ્વારા લખાઈ આવેલું હતું, જેથી આ બનાવ ઘાટલોડિયા વિસ્તારમાં સોલા પોલીસ સ્ટેશનની હદનો બનેલ હોવાથી પાલનપુરથી આપઘાત મોતના કાગળોની તપાસ અર્થે ટ્રાન્સફર થઈને સોલા પોલીસ સ્ટેશનમાં આવેલા અને જે કાગળો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વંચાણેલ હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ બાબતે આપઘાત દુષ્કર્મનો કોગ્નિઝેબલ ગુનો બનેલાનું પ્રસ્થાપિત થતું હોય, જેથી એમના પિતાજીનો સંપર્ક કરી અને આ બાબતે કાયદેસર ગુનો દાખલ કરવો હોય જેથી એમને બોલાવી અને એમના પિતાજી પાસેથી એમના જણાવ્યા મુજબની કાયદેસરની સોલા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 305, 363, 366 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને આ બાબતે આરોપી જેસલમેર બાજુ હોવાની હકીકતો એમના મોબાઈલ નંબરને આધારે એક ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સની હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે ટીમો રાજસ્થાન બાજુ અને બિહાર બાજુ તપાસ અંગેનું કેન્દ્રિત કરવામાં આવેલી છે અને આરોપીને હસ્તગત કરી અને જે વિડીયો કોલ થયેલો હતો એ મોબાઈલ પણ શોધી અને વિડીયો કોલનું જો રેકોર્ડિંગ હોય તો એ પણ પુરાવા માટે અતિ મહત્વનું હોય, એ પણ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. એ રેકોર્ડિંગ મેળવી એફએસએલમાં મોકલાવી અને આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરવાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર સોલા દ્વારા ચલાવી રહેલ છે. સગીર વયનું હોય ને 306 નો થાય.